તમારી માંગણી વ્યાજબી નથી એટલે માતાજી તમારા સપના પૂરા કરતા નથી. તમારી માંગણીઓ વ્યાજબી હશે તો તમે નહીં માગો ને તોય તમારી માં ભગવતી આલી દેશે. પહેલા અંદરથી ભક્તિ જગાડો, અંદરથી ભક્તિ જગાડો. અંદર ભક્તિ નહીં થાય તો બહાર ભક્તિ થશે. કદાચ દીવો નહીં કરો તો ચાલશે પણ નામ તો લેવું પડશે. ધૂપ ના અગરબત્તી નહીં કરો તો ચાલશે પણ માળા તો ફેરવવી પડશે. કદાચ માને એક નિવેદ્ય કદાચ નહીં આપ્યું હોય ભૂલી ગયા છો તો ચાલશે પણ ક્યારે કોક સમયે તો તમારી માના માટે તમારે કંઈક તો ભેટ લઈને જવું પડશે, જવું પડશે, જવું પડશે. કોક દાડો તો કંઈક ભેટ લઈને જાઓ, મઢે જાઓ, કોક દાડો તો જાઓ. માતાજી 5 બંગડી લઈ આવ્યા છીએ તે હે માં મેરડી તું રાજી થજે, આ તારા માટે 5 બંગડીઓ લાયા છીએ. હે માં ખોડિયાલ તારા માટે આમ થયું કે નાનું છત્તર લાયા છીએ તે માં તું સ્વીકારજે. આપણે બધે જ આલતા થઈ ગયા. મને લોકો આલે છે પણ મેં તો ના પાડી. માર જોઈ તો તમારી માને જ્યાં સુધી તમે ના આપો ત્યાં સુધી હું કોઈ વસ્તુ સ્વીકારતી. પહેલો હક અને અધિકાર તમારી ભગવતીઓનો છે જે તમારા વડીલો મૂકીને ગયા છે અને એ માની જશે ને એ રાજી થઈ જશે તો હું મેલડી તો રાજી જ છું.